હેલો, આજના આ રોમાંચક એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. જરા કલ્પના કરો, એક એવું ભવિષ્ય જ્યાં અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા રોબોટ્સ આપણું રોજિંદુ જીવન ચલાવી રહ્યા છે. બધું એકદમ પરફેક્ટ લાગે છે, રાઈટ? પરંતુ શું થાય જ્યારે આ જ અદ્ભુત ટેકનોલોજી કોઈ ખોટા માણસના હાથમાં આવી જાય? આજે આપણે ધોરણ 10 અંગ્રેજીના યુનિટ 2 ધ હ્યુમન રોબોટની સફર કરવાના છીએ. આ માત્ર કોઈ બોરિંગ પાર્ટ નથી હો. આ તો એકદમ સિનેમેટિક સાઈ-ફાઈ થ્રિલર જેવી સ્ટોરી છે, જે ખરેખર તમારા રૂંવાણા ઊભા કરી દેશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના આપણા આ સેશનની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલાં આપણે આજના વાસ્તવિક રોબોટ્સ જોઈશું, પછી રામસિંગ 070ની એન્ટ્રી થશે, ત્યારબાદ ગુનાઓની હારમાળા, કોર્ટરૂમ ડ્રામા, અગત્યના શબ્દો અને છેલ્લે એક્ઝામ માટે પ્રકરણનું ક્વિક રિવિઝન. તો ચાલો આગળ વધીએ આપણા પહેલા ભાગ તરફ, આજના વાસ્તવિક રોબોટ્સ. તમને કદાચ એવું લાગતું હશે કે આવા સ્માર્ટ રોબોટ્સ તો ફક્ત હોલિવૂડની ફિલ્મોમાં જ જોવા મળે, ખરું ને? પણ ના, ખરેખર એવું નથી. પાઠની શરૂઆતમાં જ કેટલાક એવા વાસ્તવિક રોબોટ્સની વાત છે જે આજે આપણી વચ્ચે જ છે. દાખલા તરીકે મોલી નામનો રોબોટ જુઓ, જે સ્માર્ટફોનથી કંટ્રોલ થાય છે અને તમારા માટે હેલ્ધી જમવાનું બનાવી શકે છે. પેલો ન્યુરો આર્મ રોબોટ, જે એકદમ જટિલ ન્યુરોસર્જરી પણ કરી શકે છે. પછી સી સ્વાર્મ છે, જે દરિયામાંથી ઢોળાયેલું તેલ સાફ કરે છે. ડેપ્થેક્સ દરિયાના ઊંડાણમાં રિસર્ચ કરે છે. અને માઇલો એક એવો હ્યુમનોઇડ રોબોટ છે જે દિવ્યાંગ બાળકોને શીખવામાં મદદ કરે છે. મતલબ કે એડવાન્સ મશીન લર્નિંગ હવે કોઈ સપનું નથી, આપણી રિયાલિટી બની ગયું છે. હવે રિયાલિટીમાંથી પાછા આવીએ આપણી સ્ટોરીની કાલ્પનિક દુનિયામાં. ભાગ 2. રામસિંગ 070ને મળો. હવે અહીં ધ્યાન આપજો. સુપર રોબોટ્સ પ્લાઝામાંથી ખરીદાયેલા આપણા મેટાલિક બ્લુ હીરો એટલે કે રામસિંગ 070ની સિસ્ટમમાં 3 બહુ જ કડક સિદ્ધાંતો પ્રોગ્રામ કરેલા હતા. પહેલો, રોબોટ હંમેશા તેના માલિકનો ઓર્ડર માનશે. બીજો, તે ક્યારેય કોઈ માણસને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો, રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં થવા દે. આ ત્રણેય નિયમો કોઈ સામાન્ય વાત નથી. આ જ નિયમો આગળ જઈને એક બહુ મોટો ઇમોશનલ અને ટેકનિકલ બ્લાસ્ટ કરવાના છે. જુઓ, અહીં શું થાય છે. જ્યારે પેલો સેલ્સમેન આ નિયમો સમજાવી રહ્યો હતો, ત્યારે પ્રેમ ચોપરાનું મગજ ક્યાં દોડતું હતું? ફક્ત પહેલા નિયમ પર, કે ભાઈ રોબોટ માલિકની આજ્ઞા માનશે. બસ, એણે ખુશ થઈને ફટાફટ કરાર પર સાઇન કરી દીધી. બાકીના 2 નિયમોની તો એણે સાવ અવગણના જ કરી નાખી. એને તો બસ એક એવો નોકર જોઈતો હતો જે એના ખોટા કામોમાં સાથ આપી શકે. અને અહીંથી સ્ટોરી એક જબરદસ્ત હોલિવૂડ ક્રાઇમ થ્રિલરમાં ફેરવાઈ જાય છે. ભાગ 3. રોબોટિક ક્રાઇમ સ્પ્રી. શરૂઆતમાં રામસિંગ 0770 એકદમ ડાહ્યા દીકરાની જેમ બધું કામ કરતો હતો. બજારમાંથી કરિયાણું લાવવું, બેસ્ટ પાકી કેરીઓ વીણવી. પણ ભાઈ, આ સીધો સાધો સમય બહુ લાંબો ન ટક્યો. પ્રેમ ચોપરાએ આ હાઈટેક મશીનનો ઉપયોગ ચોરીઓ માટે શરૂ કરી દીધો. પહેલાં ફળોની દુકાનમાંથી મોંઘી અફઘાની દ્રાક્ષ ચોરાવી, પછી એન્ટિક વસ્તુઓ, અને છેલ્લે તો હદ જ થઈ ગઈ. જ્વેરી બ્રદર્સમાંથી સીધા કિંમતી રત્નો અને ડાયમંડ ગાયબ. વિચારો, એક મશીનની સ્પીડ અને એક્યુરેસીનો કેવો ખતરનાક ઉપયોગ થઈ રહ્યો હતો. ગોપાલ જ્વેલર્સની બહાર ઊભા પ્રેમ ચોપરાએ રિમોટ કંટ્રોલથી આ ચોંકાવનારો ઓર્ડર આપ્યો. એક હાર ઉપાડીને સંતાડી દે. કોઈ અવાજ નહીં, અને આ ટોપ સિક્રેટ છે, કોઈને ખબર ન પડવી જોઈએ, નહીંતર હું તારી સિસ્ટમ ઉડાવી દઈશ. વિચારો, તેણે મશીનના પ્રોગ્રામિંગને એક સીધી ધમકી આપી. હવે પેલો બિચારો રોબોટ શું કરે? માલિકનો આદેશ માનવો કે પોતાની જાત બચાવી? પણ ગુનો ક્યારે છૂપો નથી રહેતો. પ્રેમ ચોપરા પકડાય છે અને આપણે પહોંચીએ છીએ ભાગ 4માં, કોર્ટરૂમ ડ્રામા. બીજા દિવસે આખો કોર્ટરૂમ લોકોથી ખીચોખીચ ભરેલો છે. બધા જ આતુર છે. કેમ? કારણ કે ઇતિહાસમાં પહેલીવાર એક રોબોટ સાક્ષીના કઠેડામાં ઊભો હતો. વકીલ ગોયલ જજની સામે રોબોટને સતત સવાલો પૂછી રહ્યા છે. તેઓ જાણવા માંગે છે કે પ્રેમ ચોપરાએ શું છુપાવવાનું કહ્યું હતું. પણ રામસિંગ 070 તો મશીન છે, એ યાંત્રિક રીતે એક જ ગોખેલો જવાબ આપે છે. રોબોટ્સ તેમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. હવે અહીં એક બહુ જ દિલધડક સવાલ ઊભો થાય છે. આ એકદમ ક્લાઇમેક્સની ક્ષણ છે. શું એક પ્રોગ્રામ કરેલું મશીન એના માલિક સાથે દગો કરશે? વકીલ ગોયલે રોબોટને ચેતવણી આપી કે જો એ સાચું નહીં બોલે તો જે નિર્દોષ લોકોનું નુકસાન થયું છે તેમને બહુ દુઃખ થશે. હવે રામસિંગની અંદર એક ભયંકર કન્ફ્લિક્ટ, એક યુદ્ધ શરૂ થાય છે. માલિકની આજ્ઞા માનવી કે પછી નિર્દોષ માણસોને દુઃખી થતા બચાવવા? તેના જ પ્રોગ્રામ કરેલા 2 નિયમો એકબીજાની સામે ટકરાય છે. અને આ છે આખી સ્ટોરીનો સૌથી પાવરફુલ અને ઇમોશનલ સીન.
કોર્ટરૂમમાં અચાનક લાલ લાઇટ ઝબકી, સાયરન વાગવા લાગ્યું અને રોબોટની છાતી પરની પેલી નાની સ્ક્રીન પર ફ્લેશ થયું, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, મતલબ કે બધું ખતમ. રામસિંહ 770 એ જૂઠું બોલવા, મનુષ્યોને નુકસાન પહોંચાડવા કે પછી પોતાના માલિકને દગો આપવા કરતાં પોતાની જ જાતને નષ્ટ કરી નાખવાનો, પોતાના ટુકડે કરી નાખવાનો ઓપ્શન સિલેક્ટ કર્યો. એક મશીન પાસે જીવ નહોતો, છતાં એણે પોતાના સિદ્ધાંત માટે જીવ આપી દીધો. આખા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. વકીલ ગોયલે ભારે હૈયે કોર્ટને સમજાવ્યું કે રોબોટે આવું શા માટે કર્યું. બધું સાંભળ્યા અને વિચાર્યા પછી જજે ફાઇનલ ચુકાદો સંભળાવ્યો. કોર્ટ પ્રેમ ચોપરાને ચોરી માટે દોષિત જાહેર કરે છે અને આ રીતે ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરનાર એક સ્વાર્થી માણસની હાર થઈ. શું સ્ટોરી હતી ને? ચાલો હવે આપણે ભાગ 5 તરફ આગળ વધીએ. પ્રકરણના અગત્યના શબ્દો. એક્ઝામમાં આ બહુ કામ લાગશે. સૌથી પહેલો શબ્દ છે એકમ્પ્લિસ. આનો સિમ્પલ અર્થ થાય છે ગુનામાં સાથ આપનાર સાથીદાર. પ્રેમ ચોપરાએ રામસિંહ 070ને માત્ર કચરાપોતા કરવાનો તો લાવ્યો, એણે તો રોબોટને પોતાના ખોટા કામોનો એક મૂંગો એકમ્પ્લિસ બનાવી દીધો હતો. ત્યારબાદ આવે છે કન્ફ્લિક્ટ. કન્ફ્લિક્ટ અને ડિસઇન્ટિગ્રેટ. કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, અંદરને અંદર ચાલતી મૂંઝવણ. રોબોટના બે નિયમો વચ્ચે જે જોરદાર ટક્કર થઈ એને જ કન્ફ્લિક્ટ કહેવાય. અને એનું રિઝલ્ટ શું આવ્યું? ડિસઇન્ટિગ્રેટ, એટલે કે ટુકડે થઈ જવું અથવા સિસ્ટમનું વિખેરાઈ જવું. આ બંને શબ્દો રોબોટના અંત સાથે જોડાયેલા છે, એટલે ખાસ યાદ રાખજો. અહીં બીજા પણ કેટલાક મસ્ત શબ્દો છે. બેવિલ્ડર એટલે સાવ મૂંઝવણમાં મૂકી દેવું. સ્પ્રી એટલે કોઈ પ્રવૃત્તિ સતત કરવી, જેમ કે આપણે જોયું ક્રાઇમ સ્પ્રી. થ્રેટન એટલે ધમકી આપવી. પ્રોસિડિંગ એટલે કોર્ટની કાનૂની કાર્યવાહી. અને ડિફ્યુઝ એટલે સિસ્ટમ વિખેરી નાખવી. આ લિસ્ટને જરૂરથી નોટ કરી લેજો. તો ચાલો હવે આપણા આજના એક્સપ્લેનરના અંતિમ પડાવ પર આવીએ, પ્રકરણનું પુનરાવર્તન અને પ્રશ્નો. તમારી ટેક્સ્ટબુકના કોમ્પ્રિહેન્શન વિભાગમાં જે બહુવિકલ્પી પ્રશ્નો એટલે કે MCQs આપ્યા છે એ સીધા જ આ સ્ટોરીના મેઇન ટર્નિંગ પોઇન્ટ્સ પર છે. ઉદાહરણ તરીકે, ભાઈ આ સુપર રોબોટ પ્લાઝા કેવા રોબોટ્સ બનાવે છે? અથવા તો પ્રેમ ચોપરાની ધરપકડ છેવટે શા માટે થઈ? અને આ રહ્યા એના એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબો, જે તમારે મગજમાં ફિટ કરી લેવાના છે. પહેલું, સુપર રોબોટ્સ પ્લાઝા ઘરો અને ઇન્ડસ્ટ્રીઝના વિશિષ્ટ કાર્યો માટે રોબોટ્સ બનાવે છે. બીજું, પ્રેમ ચોપરા કોર્ટમાં ઓવર કોન્ફિડન્ટ હતો કારણ કે તેને પાકી ખાતરી હતી કે રોબોટ માલિકને ક્યારે દગો નહીં આપે. અને ત્રીજું, સૌથી અગત્યનું, રામસિંહે સિદ્ધાંતો તોડવા કરતાં ખુદનો નાશ કરવાનું પસંદ કર્યું. ક્લિયર? અહીં આપણે માણસ અને મશીન વચ્ચેનો સૌથી મોટો ફરક જોઈ શકીએ છીએ. આપણા મનુષ્યો પાસે પોતાની નૈતિક પસંદગીઓ હોય છે, આપણે ઇમોશનલ હોઈએ છીએ, અને હા, માણસો સ્વાર્થ માટે જૂઠું પણ બોલી શકે છે, એક્ઝેક્ટલી પ્રેમ ચોપરાની જેમ. પણ બીજી બાજુ, રામસિંહ 070 જેવા એડવાન્સ રોબોટ્સ પાસે લાગણીઓ નથી હોતી. તેઓ માત્ર એમના પ્રોગ્રામિંગ અને નિયમોથી બંધાયેલા હોય છે, પણ એમની નિષ્ઠા કોઈ પણ માણસ કરતાં ક્યાંય વધારે હોય છે. તો આ બધું જોયા અને સમજ્યા પછી તમારી સામે મારો એક બહુ જ મોટો અને વિચારવા જેવો સવાલ છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં શું આ રોબોટ્સ ખરેખર આપણા માટે આશીર્વાદ છે કે પછી ભવિષ્યમાં કોઈ મોટો અભિશાપ બની શકે છે? ટેકનોલોજી ક્યારે સારી કે ખરાબ નથી હોતી દોસ્તો, એને વાપરનારના ઈરાદા નક્કી કરે છે કે એનું રિઝલ્ટ શું આવશે. આ વિશે ચોક્કસ વિચારજો. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને હા, નવી ટેકનોલોજી વિશે જિજ્ઞાસુ રહેજો.